ગુડ ઇવનિંગ ડિયર એસ્પિરન્ટ્સ. આજે આપણા સેશનના 10 મિનિટ ટ્રિક્સના એક આગલા સેશનમાં આપણે મળી રહ્યા છીએ. અત્યાર સુધી લાસ્ટ લેક્ચરની અંદર અંકિત સરે તમને ડિફરન્ટ ટાઈપના સબ્જેક્ટ્સની અંદર કેવી રીતે ક્વેશ્ચનને અટેન્ડ કરવા જોઈએ એના વિશે માહિતી આપી હતી. હવે આજે આપણે આ સ્ટ્રેટેજીમાં એક વસ્તુ આગળ વધી અને લીવ કોઈ બી ક્વેશ્ચનને તમે કેવી રીતે અટેમ્પ કરશો અને કયા ક્વેશ્ચનને તમારે છોડવો જોઈએ એના વિશે જે ડિટેલ માહિતી છે એ આપણે આજે જોવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો સિમ્પલ વેની અંદર આપણો ટ્રાય રહેશે કે આપણે કેવા ક્વેશ્ચનો છોડી દેવા જોઈએ અને કેવા અટેન્ડ કરવા જોઈએ. આ છોડી દેવા અને અટેન્ડ કરવા એ ક્વેશ્ચન નક્કી કરશે કે તમારે કેટલા ક્વેશ્ચન અટેન્ડ થશે. માનો કે ઘણા લોકોના મનમાં ક્વેશ્ચન હોય છે કે 200 માર્કનું પેપર છે તો મારે એમાંથી કેટલા ક્વેશ્ચન અટેન્ડ કરવા જોઈએ. એ તમે પહેલાંથી કોઈ દિવસ નક્કી કરી શકતા નથી. પેપર કેવું છે, હાર્ડ છે, ઇઝી છે, એ વસ્તુ જ તમારા પેપરના ક્વેશ્ચનની ક્વોલિટી નક્કી કરતું હોય છે કે તમે કેટલા અટેન્ડ કરશો અને કેટલા છોડશો. માનો કે સિમ્પલ પહેલાં એવું સમજવાનો ટ્રાય કરીએ આપણે કે માનો કે 200 માર્કનું આપણું પેપર છે. ઓકે, અને પેપર ઇઝી આવ્યું છે. ઓકે, પેપર આપણું શું છે, ઇઝી છે. તો હવે ઇઝી પેપર જ્યારે પૂછાય છે તો તમારી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? તો સિમ્પલ સમજો, જ્યારે ઇઝી ક્વેશ્ચન્સ પૂછાયા હોય તો મિનિમમ 170 ક્વેશ્ચન્સ અટેન્ડ કરવાનો ટ્રાય કરવો જોઈએ. ઓકે, કેમ? તો હું તમને સમજાવું. માનો કે તમે 170 ક્વેશ્ચન અટેન્ડ કરો છો. 170 ક્વેશ્ચન અટેન્ડ કરો છો, એમાંથી તમે એવું માનીને ચાલો કે તમારા 60 ક્વેશ્ચન ખોટા થાય છે. ઓકે, અથવા તો માનો કે 70 ક્વેશ્ચન તમારા શું થાય છે, ખોટા થાય છે, એવી શક્યતા રહેલી છે. તો હવે માનો કે આને 21 માર્ક જેવું તમારું અહીંયા લોસિંગ આપણે ગણીએ, અહીંયા 18 માર્ક જેવું લોસિંગ ગણીએ તો એટલા માર્ક તમારા લોસ થાય છે. તો હવે માનો કે અહીંયા 100 માર્ક તમારા વધ્યા હોય અને એમાંથી 21 કાઢો તો બી તમે 79 સુધીનો સ્કોર કરી શકો છો, જેથી તમારું અંદર મતલબ ક્વોલિફાય થવાનો ચાન્સ વધારે રહેતો હોય છે. અહીંયા જેટલા ખોટા બને, ઓકે, એટલો અહીંયા ફાયદો થાય. માનો કે 170માંથી 50 જ ખોટા પડ્યા, ઓકે, તો અહીંયા 15 માર્ક લોસ જશે તો 105નો તમારો સ્કોર બનશે. તો તમે 100 ઉપર રહેશો તો કોઈ રિસ્ક જ રહેશે નહીં. તો અટેન્ડ તમે ઇઝી પેપર છે તો તમારે વધારે અટેન્ડ થવા જોઈએ, 170 અરાઉન્ડ. અને માનો કે થોડું હાર્ડ લાગે છે તો બી તમારે મિનિમમ 145 અટેન્ડ કરવાનો ટ્રાય કરવો જોઈએ. ઓકે, કારણ કે 145 અટેમ્પ કરવો અને આપણને લાગશે કે ભાઈ મેરિટ 70 સુધી જવાનું ચાન્સીસ છે આવા પેપરની અંદર, તો 145માંથી બી 50 ખોટા પડ્યા, ઓકે, અને તમારા જોડે 95 હતા, એમાંથી બીજા 15 માર્ક માઇનસ કર્યા તો બી તમે આરામથી 80 આજુબાજુ રહો છો, તો કટ ઓફની 10 માર્ક પ્લસ થવાની ચાન્સીસ રહેતી હોય છે. તો તમારે અહીંયા આગળ સુધી અટેન્ડ કરવું જોઈએ. એટલે આવી રીતે તમારે ક્વેશ્ચન અટેન્ડ કરવાની સ્ટ્રેટેજી પેપર જોઈને નક્કી કરવી જોઈએ. પેપર જોયા પહેલાં તમે પેપર અટેન્ડ કરવાની સ્ટ્રેટેજી નક્કી કરી શકો નહીં. ઓકે, તો હવે આપણે આગળ વધીએ કે ભાઈ તમારે કોઈ ક્વેશ્ચન અટેમ્પ કેવી રીતે કરવો જોઈએ. માનો કે હિસ્ટ્રીનો ક્વેશ્ચન છે કે નીચે પૈકી કોણે ભારતમાં જિલ્લા કલેક્ટરની કચેરીનું નિર્માણ કર્યું. હવે સિમ્પલ, આમાં તમને ખબર છે તો ખબર છે, નથી ખબર તો નથી ખબર. સિમ્પલ ફેક્ટ ક્વેશ્ચન છે. જો નથી ફેક્ટ ખબર તમને તો આ ક્વેશ્ચનને તમારે લીવ કરી દેવું જોઈએ. ઓકે, પરંતુ માનો કે તમને કોઈ આ ક્વેશ્ચનની અંદર બે વસ્તુમાં કન્ફ્યુઝન છે. માનો કે તમને એવું યાદ આવે છે કે ભાઈ લોર્ડ કોર્નવેલિસે શું કર્યું હતું, જિલ્લા કલેક્ટરના પદને અલગ, એનાથી અલગ એક એસપીનું પદ બનાવ્યું હતું, એવું કંઈ માઇન્ડમાં આવે છે તો તમે લોર્ડ કોર્નવેલિસને ધ્યાનમાં લો છો. પછી તમને યાદ આવે છે કે સૌપ્રથમ ભારતની અંદર, ઓકે, લોર્ડ વોરન હોસ્ટિંગ દ્વારા કલેક્ટરનું પદ લાવવામાં આવ્યું હતું, એવું કંઈક નાનું મોટું બી યાદ છે કે એના સાથે સંકળાયેલું છે. અને એવી સિક્વન્સ યાદ છે કે ભાઈ કોર્નવોલિસ પહેલાં લોર્ડ વોરન હોસ્ટિંગ આવ્યા હતા. તો તમે રિસ્ક લઈ શકો અને આને સાચો કરો છો અને મે બી તમારો સાચો થઈ જાય છે. તો બે વચ્ચે તમારો પ્રોબ્લેમ છે તો તમે રિસ્ક લઈ શકો, પણ ચારેમાંથી એકેય વિશે તમને ખબર નથી તો આ ક્વેશ્ચનને તમારે લીવ કરીને નીકળી જવું જોઈએ. ઓકે, હિસ્ટ્રીની અંદર. ઓકે, બીજા ક્વેશ્ચનમાં આપણે જઈએ. ગિરનારનો શિલાલેખ કોના સમયનો છે? સિમ્પલ. ઓકે, આપણને આઈડિયા છે કે બી ખબર છે તો ખબર છે, નથી ખબર તો નથી ખબર. માનો કે આપણને એવી તો ખબર જોઈએ કે સલ્તનત સમયમાં નથી તો તમે એને તો પહેલાં જ કાઢી નાખો. ઓકે, બીજી વસ્તુ કે સોલંકી સમયમાં બી આપણા કન્સેપ્ટમાં હોય કે આવી આપણે કોઈ ગિરનારની મોટી વાત થતી નથી. તો આ બે વચ્ચે કન્ફ્યુઝન છે તો રિસ્ક લો કે ભાઈ મૌર્ય આન્સર આવે છે, કારણ કે મૌર્ય પહેલાં હતા. ઓકે, અશોકના સમયમાં બન્યો હતો. અશોક કયા ડાયનેસ્ટીથી બિલોંગ કરતો હતો? મૌર્ય. તો તમે એનો આન્સર આપો છો મૌર્ય. ઓકે, પરંતુ માનો કે તમને બિલકુલ નથી ખબર તો આને છોડીને નીકળી જાઓ. પણ તમને એવું બી ખબર છે કે અશોકે બનાવ્યો છે. ઓકે, તો અશોક કયા ડાયનેસ્ટીનો હતો? મૌર્યનો હતો, અને એ યાદ કરીને તમે આનો આન્સર આપી શકો છો. ઓકે, તો આવા ક્વેશ્ચન તમારું બી તમે થોડું ઘણું રિસ્ક લઈ શકો છો. ઓકે, બીજું વાત કરીએ, વિધાન વાક્ય હોય કોઈ,
તો વિધાનની અંદર આપણે વાત કરીએ કે મહાત્મા ગાંધી દ્વારા ગાંધીયન પ્લાન તૈયાર કરવામાં આવેલ છે. આ ફેક્ટ વાત થઈ. આપણને ખબર છે તો ખબર છે, નથી ખબર તો નથી ખબર. બીજી વાત આવે છે કે દાદાભાઈ નવરોજી દ્વારા ભારતની રાષ્ટ્રીય આવક ગણવાનો સૌપ્રથમ પ્રયાસ થયો હતો. હવે માનો કે તમને આમાં યાદ આવે છે કે દાદાભાઈ નવરોજીએ ઓકે થિયરી આપી હતી કે ભાઈ અંગ્રેજો અહીંયાથી શું કરે છે, ભારતમાંથી શોષણ કરી અને ત્યાં લઈ જાય છે, બરોબર. એ રીતનું આપણે વાત કરી છે. તો એના રિલેટેડ એમને એ વસ્તુ ગણી શકો કે દાદાભાઈ નવરોજી અર્થશાસ્ત્રની રિલેટેડ વાત કરતા હતા. તો આ હોઈ શકે કે રાષ્ટ્રીય આવક ગણવાની વાત અહીંયા આવી શકે. તો આપણને એ ખબર છે કે બીજો સાચો છે. ઓકે. અને અહીંયા તમારા જો રીસ થાય છે કે મહાત્મા ગાંધી દ્વારા ગાંધીયન પ્લાન આપવામાં આવ્યો હતો. હવે તમારે અહીંયા લોજિક દોડાવવાનું થાય કે ભાઈ મહાત્મા ગાંધી, તમને આટલું ખબર નથી ગાંધીયન પ્લાન કોને આપ્યો છે. ઓકે, અગ્રવાલ સાહેબે આપ્યો છે, તમને એવું યાદ નથી. તમને એવું માઇન્ડમાં છે કે ભાઈ ગાંધીયન પ્લાન, પણ તમે યાદ કરો કે ગાંધીજી જે રીતની પર્સનાલિટી હતા એ પર્સનાલિટીમાં શું એ એવું પોતાના નામે કોઈ પ્લાન આપશે ખરા? નહીં આપે. ઓકે, પોતાના નામે કોઈ વસ્તુ બહાર પાડવાનો પ્રયત્ન કરશે નહીં. તો તમે એવી રીતે આને ખોટો કરી શકો છો. અધરવાઇઝ તમારે પછી ડબલ ડીપ લેવાની થશે કે કાં તો બંને સાચા છે કાં તો 2 નંબર સાચો છે. ઓકે, તો આપણને ખબર છે અત્યારે માત્ર 2 નંબર સાચો છે. તો તમે એવી રીતે આને અટેન્ડ કરવાનો પ્રયત્ન કરી શકો છો. ઓકે, બીજી વાત કરીએ કે ભાઈ ભારતમાં ખેતી ક્ષેત્ર સૌથી વધુ રોજગારી પૂરી પાડે છે. ભારતમાં સૌથી વધુ રોજગારી અસંગઠિત ક્ષેત્ર પ્રાપ્ત થાય છે. 2 સેન્ટેન્સ તમને અહીંયા આપેલા છે. તો આપણને આઈડિયા જ છે કે ભારતમાં સૌથી વધારે 60%થી વધારે લોકો સાથે જોડાયેલા છે કૃષિ સાથે. તો સૌથી વધારે રોજગારી કૃષિ જ પૂરું પાડતું હોય તો આ શોર્ટ સાચું છે. તમે એને ઓકે કરી લો. ઓકે, પણ હવે તમને કન્ફ્યુઝન થયું કે ભાઈ અસંગઠિત ક્ષેત્રમાં પ્રાપ્ત થાય છે. તો હવે તમે સમજો કે અસંગઠિત ક્ષેત્ર એટલે કેવું ક્ષેત્ર? તમને આ વાક્યનો આન્સર ખબર હોય તો તમે એને રિસ્ક લઈને આન્સર આપી દો કે ભાઈ અસંગઠિત ક્ષેત્ર કે જે લોકોને કોઈ ફિક્સ સેલેરી ના હોય, ફિક્સ સપોર્ટ્સ ના હોય, આવું મળતું હોય. તો આપણે જાણીએ કૃષિમાં આવું મળતું નથી. ઓકે, બીજું જે મજદૂરી કરતા, જે મજૂરી કરે છે અથવા તો જે રેકડી ચલાવે છે અથવા તો જેવા બી ડિવિઝન્સ નાના મોટા લોકો જે કામ કરે છે, નાના મોટા ધંધા રોજગાર, એ લોકોને કોઈ સિક્યુરિટી હોતી નથી. તો આ અસંગઠિત ક્ષેત્ર કહી શકાય. તો એ જ વધી જાય ઇન્ડિયામાં. ઇન્ડિયામાં 90%થી વધારે કેવું છે? અસંગઠિત ક્ષેત્ર છે. તો તમે પછી આ રીતે આન્સર આપી દો છો લોજિકના આધારે કે આ બંને આન્સર સાચા છે. પણ તમે આને ખબર પડી કે આ સાચું છે તો એના ઉપરથી આ સાચો જ થઈ જાય. ઓકે, કારણ કે ખેતી બી શું છે? અસંગઠિત ક્ષેત્ર છે. તો પહેલો સાચો છે તો બીજો બી સાચો છે. ઓકે, તો તમે આ રીતે આને લઈ શકો છો. તો તમે એને આ રીતે આન્સરમાં આગળ કન્ટિન્યુ કરી શકો છો. અટલસ ખાલી જગ્યાનો પ્રકાર છે. હવે આ ક્વેશ્ચન તમારે લીવ કરવો જોઈએ. કેમ? માનો કે તમે વાંચેલું છે કે અટલસ કાપડનો પ્રકાર છે તો તમે ઓકે કરો, પણ નથી જ ખબર. ઓકે, તો પછી એને એઝ્યુમ કરવા માટે અને રિસ્ક -0.3 માઇનસ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. તો આવા ક્વેશ્ચનને તમારે લીવ કરીને નીકળી જવો જોઈએ. જો વાંચેલું છે તો આપો, કારણ કે તમારી જોડે ઘણા પોર્શન છે સિલેક્શન કરવા માટે. ઓકે, તો એક ક્વેશ્ચનથી તમારું ખોટું કરી અને માઇનસ કરાવો, બેટર કે એને છોડી દો. ઓકે, પછી માનો કે ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા નીચે પૈકી કઈ પ્રવૃત્તિઓ અન્વયે હાથ ધરવામાં આવી છે? તો આપણને પહેલાં તો ખાનગીકરણ શું છે એ ખબર છે તો આન્સરનું રિસ્ક લેવી શકાય. ખાનગીકરણ શું છે ખબર જ નથી તો પછી રિસ્ક લેવાનો બી મિનિંગ બનતો નથી. તો આપણે કહ્યું ખાનગીકરણ તો વિમૂડીકરણ. ઓકે, આપણને યાદ આવ્યું. હા, વિમૂડીકરણ અત્યારે હમણાં ખાનગીકરણની વાત તો ચાલતી હતી. એમાં તમે જોયું કે વિમૂડીકરણ કરવામાં આવ્યું કેટલાક યુનિટ્સનું, PSUનું, એમના જ એર ઇન્ડિયાનું કરવામાં આવ્યું છે એવું માઇન્ડમાં આવ્યું. તો પહેલો સાચો છે. તો આ તો ખોટો થઈ ગયો. તો હવે 1 2 આ પહેલો, બીજો અને ત્રીજો D 3માંથી કોઈ સાચો હશે. બીજું જુઓ, જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગની સંખ્યા ઓછી કરી ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારવો. તો સિમ્પલ, જાહેર ક્ષેત્ર ઓછું થાય તો જ ખાનગી વધે. સિમ્પલ, એકદમ સાદું સેન્ટેન્સ છે, આમાં કોઈ કોમ્પ્લિકેશન નથી. તો તમે એને બી સાચો કરી દેશો. અને સેન્ટેન્સની દ્રષ્ટિએ સાચું છે. તમે જુઓ કે ભાઈ ખાનગીકરણ કરવું હોય તો જાહેર અનામત ઉદ્યોગો હોય એ ઓછા થાય તો જ ખાનગીકરણ વધે ને. તો બીજું તો સાચું જ છે. તો આ ખોટું થઈ ગયું. તો હવે પહેલાં 2 સાચા થઈ ગયા. હવે ત્રીજા ઉપર આપણું રિસ્ક છે, ત્રીજું સાચું છે કે ખોટું છે. તો જાહેર ખાનગી સંયુક્ત માલિકાના ઉદ્યોગો સ્થાપાય એ બી શક્ય છે. PPP મોડલ તમે વારેઘડી ભણતા આવો છો કે ભાઈ PPP મોડલ હોય તો તમારું જાહેર ઉદ્યોગ અને ખાનગી ઉદ્યોગો ભેગા મળીને બી સ્થાપના કરે છે. તો એ ટાઈપ એ ખાનગીકરણ છે. જેમ કે ટોલ, આપણે સિમ્પલ માઇન્ડમાં આવ્યું કે ટોલ ટેક્સ. તો ટોલ ટેક્સ ઉપર શું છે કે રોડ જે છે સરકારે બનાવવા કંપનીને આપ્યા. એકચ્યુઅલી યુઝ સરકાર દ્વારા સરકારના ડિવિઝનમાં બનાવવાનું આવતું હતું. સરકારે ખાનગી કંપનીને બનાવવા માટે આપ્યા અને એના સાપેક્ષમાં એ લોકો ટોલ ઉઘરાવે છે. તો એ રીતે તમે એને ગણી શકો. આ બી સાચું છે. તો આને 1 2 3. તો આવા ક્વેશ્ચન તમારે છોડવા જોઈએ
નહીં, કે જેમાં તમે એક જ ટોપિકના લોજિક સાથે આન્સર આપી શકો છો. કે ભાઈ ખાનગીકરણ ખબર છે તો બિલકુલ કશું વાંચ્યું નથી તો બી તમે આ ત્રણેયને તમારા આજુબાજુના નોલેજ સાથે સાચું કરી શકો છો. તો આવો ક્વેશ્ચન ક્યારે છોડવો જોઈએ નહીં. અનિતા શું છે, આવો ક્વેશ્ચન ખબર છે તો અટેન્ડ કરવાનો, નહીં તો જવા દેવાનું. ઓકે ભાઈ, અનિતા શું હશે? સ્પેસ રોબોટ હશે, એન્ટાર્કટિક પર ઉડેલા બલૂન હશે, રેડિયો ટેલિસ્કોપ હશે, વપરાતા કેટલાક સાધનો હશે ગુરુત્વાકર્ષણ બળ શોધવા માટે. ખબર છે તો ખબર છે, નથી ખબર તો આને છોડીને નીકળી જાઓ. ખબર છે તો આન્સર કરો, નથી તો બિલકુલ લીવ કરી દો. કે ભાઈ એન્ટાર્કટિક ઉપર ઉડતા કેટલાક વૈજ્ઞાનિક બલૂનને અનિતા નામ આપવામાં આવ્યું છે. તો ન્યૂઝમાં વાંચ્યું હોય તો ઓકે, નથી વાંચ્યું તો આને છોડીને નીકળી જવું જોઈએ. ઓકે, એ જ રીતે નેનો ટેકનોલોજી ખાલી જગ્યામાં ઉપયોગી થઈ શકે છે. સાયન્સ ટેકનોલોજીનો સવાલ આવ્યો તો હવે જ્યારે કોઈ પણ ટેકનોલોજીની વાત આવે, સિમ્પલ યાદ રાખો, જ્યારે કોઈ પણ ટેકનોલોજી વિશે વાત આવે સમજવાનું, ટેકનોલોજીની અત્યારની લેટેસ્ટ ટેકનોલોજીની કોઈ લિમિટેશન હોતી નથી. બધું જ વસ્તુ થઈ શકે. જે આજે ના થઈ શકે આવતીકાલે થઈ શકવાની શક્યતા હોય. તો ઓલમોસ્ટ બધું સાચું જ હોય. ઓકે, કે ભાઈ ખારા પાણીમાંથી મીઠું બનાવી શકાતું હશે, ટેકનોલોજી છે, ગમે તે કરી શકે છે. દૂષિત પાણીને શુદ્ધ કરવા માટે વપરાઈ શકે. હા, જો મીઠું બી ખારાને મીઠું બનાવી શકાય તો દૂષિતને શુદ્ધ પણ બનાવી શકાતું હશે. સૌંદર્ય પ્રસાધનો અને ખોરાકના પેકેજિંગ માટે નેનો ટેકનોલોજી ઉપયોગ થાય, હા થઈ શકે. ઓકે, તો જેનો એવી ટેકનોલોજી જે ફ્યુચર બેઝ છે, ઓકે, જેમ કે AI છે, IoT છે, નેનો ટેકનોલોજી છે, સ્પેસ ટેકનોલોજી છે, તો દરેકમાં તમે સમજો કે એની કોઈ લિમિટેશન નથી. હજુ લિમિટેશન આવશે, બરોબર, એનાથી આગળ કઈ શોધ થઈ જશે. તો હવે કોઈ નવી ટેકનોલોજીની કોઈ AR VR આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તો તમે એને આગળ આ રીતે કન્ટિન્યુ કરી શકો છો. તો આ ઉપરોક્ત તમામ તમે આનો આન્સર આપી શકો છો. તો આ રીતે તમે સાયન્સ ટેકનો સવાલ તમે અહીંયાથી સોલ્વ કરી શકો છો. ઓકે, તો આ રીતે તમે આ ટોપિકને અટેન્ડ કરી શકો છો. એટલે તમને હવે એવો આઈડિયા આવ્યો હશે કે ભાઈ તમારે કયા ક્વેશ્ચન અટેન્ડ કરવા જોઈએ અને કયા ક્વેશ્ચન તમારે છોડી દેવા જોઈએ. હવે આગલા લેક્ચરની અંદર ઓકે, બીજી જે ટ્રિક્સ છે આપણી એ તમને અંકિત સર આગલા લેક્ચરની અંદર સમજાવશે. થેન્ક યુ સો મચ.